દશેરાના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં રાજ્યના સૌથી મોટા રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પુતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પુતળું બનાવે છે. વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં આસુરી શક્તિના પ્રતીક રાવણનું મહાકાય પુતળાનું દહન કરવામાં આવશે, જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. दशहरा जो है सूरत का सबसे बड़ा उत्सव है. मैं समझता हूँ शायद गुजरात में भी सबसे बड़ा ही है होगा. इसमें 70 फुट का रावण बनता है. कुंभकर्ण और मेघनाथ के पुतले भी बनते हैं. 3 जो है प्रथम बार हमारे जो है पुतले का दहन होगा. इसके अंतर्गत आतिशबाजी भी भरपूर होती है. आकाशीय आतिशबाजी का भी होता है. लगभग शहर में 60-70 हज़ार आदमी जो है इस उत्सव को देखने के लिए शहर के पहुँचते हैं. ये कार्यक्रम शाम को 6 बजे के बीच में होता है. जब संध्या का समय होता है उस वक्त इसको कार्यक्रम को शुरू कराया जाता है. સુરત શહેરમાં નવલી નવરાત્રી ચાલી રહી છે. હાલ નવરાત્રી બાદ જે દશેરાની તૈયારીઓ છે સુરત શહેરના અંદર શરૂ કરી દેવામાં આવી છે. આપણે જોઈ શકીએ છીએ કે સુરત શહેરના જે પોસ્ટ વિસ્તાર છે તેવા વેસુ વિસ્તારમાં મંતવ્ય ન્યૂઝની ટીમ આવી પહોંચી ત્યારે અહીંયા રાવણ દશેરાની તૈયારીઓને લઈને રાવણ માટેની આખરી ઓપ આપી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મથુરાથી છેલ્લા 35 વર્ષથી સુરતની ધરતી પર 15 થી વધુ મુસ્લિમ કારીગરો આવીને દશેરા માટે રાવણનું પુતળું બનાવે છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી દશેરા અગાઉ રાવણના પુતળા બનાવવાની તૈયારીઓ સુરત શહેરના અંદર હાલ ચાલુ કરી દેવામાં આવી છે અને તેઓ સમાજ માટે ભાઈચારાનો સંદેશ પાઠવી રહ્યા છે. હાલ નવલી નવરાત્રીની રંગત જામી છે, જ્યાં બાદમાં દશેરાની તૈયારીઓ સુરત શહેરના લોકો કરે છે. તે માટે દરમિયાન 65 ફૂટનું એક રાવણ અને 40 ફૂટના 2 રાવણ અહીંયા સુરત શહેરમાં બનાવવામાં આવી રહ્યા છે. સુરતના VIP રોડ સ્થિત રામલીલા કમિટી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દશેરાના પર્વની ઉજવણી કરવા માટે 65 ફૂટ જેટલું ઊંચું રાવણ ઓર્ડરથી બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 40 દિવસથી આ લોકો અહીં છેલ્લા દશેરાની તૈયારીઓ માટેની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હાલ ગણતરીના દિવસો દશેરાના તહેવારને બાકી છે, ત્યારે રાવણના પુતળાને આખરી ઓપ આપવાની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે. જે આ રાવણ દરમિયાન તેના અંદર આકાશબાજી તેમજ ફટાકડાઓથી ભરપૂર કરીને આ રાવણો તૈયાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે હાલ હવે ગણતરીના દિવસો જ્યારે બાકી છે ત્યારે રાવણ માટેને અહીંયા આખરી ઓપ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.